વાત ગુજરાતની કરીશું કે જ્યાં ભરૂચમાં ઝઘડિયાની કંપનીમાં આગની ઘટનામાં દાઝી ગયેલા બે કામદારોના મોત બાદ કંપનીની બહાર ભારે હંગામો। કંપનીના સત્તાધીશોએ પીડિતોના પરિવારજનો સાથે વાતચીત ન કરતા ગેટ પર થયો હંગામો। આપના એમએલએ ચેતર વસાવા વાતચીત માટે પહોંચ્યા તો કંપનીના સત્તાધીશોએ ગેટ ન ખોલ્યું। ચેતર વસાવા ગેટ કૂદી વાતચીત માટે કંપનીના કમ્પાઉન્ડમાં ઉતર્યા। ચેતર વસાવાને ધક્કો મારવામાં આવતા ટોળું ઉશ્કેરાયું હતું। ભારે હંગામો થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। તો સંવાદદાતા અંકિત મોદી આખા આ મામલે જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અંકિત, જે રીતે બે કામદારોના મોતના સમાચાર મળ્યા છે, માહિતી એ પણ સામે આવી કે ચેતર વસાવા પણ ત્યાં આવ્યા હતા ઘટના સ્થળ પર। શું અત્યારે ત્યાંના દ્રશ્યો છે, શું વિગતો મળી રહી છે? જી, હાલમાં પોલીસે જે સામાન્ય હળવો બળ પ્રયોગ કરી અને જે ટોળા એકત્રિત થયા હતા અને હંગામો થયો હતો તે ટોળાઓને ખદેડી નાખ્યા છે। સાથે સાથે જો ઘટનાની વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા આ કંપનીમાં આગની ઘટના બની હતી, તેમાં 16 લોકો દાઝી ગયા હતા, જે પૈકી 4 થી 5 લોકોની હાલત નાજુક હતી। જે હાલમાં આ પૈકીના 2 લોકોના મૃત્યુ નિપજતા જે તેમના પરિવારજનો છે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમની તરફેણમાં આપના ધારાસભ્ય પણ પહોંચ્યા હતા। કંપનીનો ગેટ ખોલવામાં ના આવતા ચેતર વસાવા ગેટ કૂદી અને પ્રવેશ્યા હતા, જેમને ધક્કો મારવામાં આવતા મામલો બિચક્યો હતો અને ટોળો બેકાબુ બનવા લાગ્યું હતું। હજુ પણ આ મામલે વળતરને લઈ જે ચર્ચાઓ કહી શકાય તે કોઈ પણ પ્રકારની ચાલી રહી નથી અને જેના કારણે પીડિતોના પરિવારજનો જે પણ છે તે હજુ પણ કંપનીના ગેટથી થોડા અંતરે ટોળા થઈ અને એકત્રિત થયા છે। બીજી તરફ પોલીસનું પણ વધુ બળ ઘટના સ્થળે બોલાવવામાં આવ્યું છે। હાલમાં સ્થિતિ નિયંત્રણમાં નજરે પડી રહી છે। જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં સ્થિતિ થાળે પડતી જોવા મળી રહી છે, પરંતુ આ કંપનીમાં આગમાં દાઝી ગયેલા બે કામદારોના મોત અને મામલે ચેતર વસાવાને ધક્કો મારવામાં આવતા ટોળું ઉશ્કેરાયું હોવાની પણ વિગતો સામે આવી હતી, પરંતુ હાલ મામલો શાંત જોવા મળ્યો છે।